દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિને મળવા માટે જઈ રહ્યા છે કે જેમના શરીરમાં ઘણી બધી સમસ્યાઓ હતી. હવે એ સમસ્યાઓ આવી કેવી રીતે અને કેટલા સમયથી હતી એ એમના પરિચય સાથે જ આપણે જાણીએ. તો શું નામ છે બેન તમારું? તનસુયાબેન રાકેશભાઈ ચૌધરી. તનસુયાબેન રાકેશભાઈ ચૌધરી. તમારું નામ? રાકેશભાઈ ભાણાભાઈ ચૌધરી. રાકેશભાઈ ભાણાભાઈ ચૌધરી. ગામ કયું? પાઠકવાડી. અને પાઠકવાડી એટલે તાલુકો ડોલવણ અને જિલ્લો તાપી. હા હા, કયું ફળ્યું? ઊંચી ફળ્યું. હા, તો સૌથી પહેલા એ જણાવો કે તમને શું સમસ્યા હતી અને કેટલા સમયથી હતી? આ સ્કિન પ્રોબ્લેમ હતો. સ્કિન પ્રોબ્લેમ હતો એટલે ક્યાં ક્યાં હતો? થોડોક વાત કરો. આ હાથ પર, ઓકે. પગ પર, ઘૂંટણથી નીચે, એક ઉપર મિનિટ, હાથ પર બતાવો. હા, હાથ પર. હા, ઓકે. પગ પર હતો. પછી પગ પર. હા, હા, ઘૂંટણથી નીચે જ, ઉપર નહીં પાછું. ઓકે. એટલે ઘૂંટણથી લઈને નીચે ચહેરા પગના પર. પાણી સુધી. હા, અને ચહેરા પર ચહેરા પર શું હતું તકલીફ એ થોડીક વાત કરો. મતલબ શું થતું હતું તમને? આ ખંજવાળ આવતી હતી. ખંજવાળ આવતી હતી. ખંજવાળ આવતી હતી. પછી એના કારણે શું થતું ના, હતું? મોટા મોટા એ જેવા થઈ ગયેલા. બરાબર. હા, મતલબ શરીર ઉપર ફોડા પડી ગયા ફોડા એવું? પડી ગયેલા અને મોટા મોટા થઈ ગયેલા. મોટા થઈ ગયેલા. હા, કેટલાક સમયથી હતું? આ 1.5 વર્ષથી. 1.5 વર્ષથી. તો એને માટે કોઈ તમે સારવાર કરાવેલી કે નહીં કરાવેલી? કરાવેલી બહુ જ. મતલબ ક્યાં ક્યાં કરાવેલી? આ બારડોલી, ચીખલી, વાંસદા, બારડોલી, ચીખલી, વાંસદા, ઉનાઈથી પણ ઉનાઈથી. કેટલા સમય એક એક જગ્યાએ મતલબ દવાખાને ગયા હશે? 2-3 માસ તો હશે જ, કેમ કે 2 થી 3 કોર્સ પૂરો માસ. કરવાનો જેવો આવે એટલે. હા, પછી સારવાર કરાવી તો પછી શું થયું? ના, દવા ચાલે તો એટલે એમ સારું હોય, પછી પાછું હતું તેવું જ. હતું તેવું જ. બરાબર. આવું કેટલા વર્ષથી હતું તમને? આ 1.5 વર્ષ. 1.5 વર્ષથી. બરાબર. તો કેટલો ખર્ચો કર્યો હશે તમે અંદાજે? બસ 35 પર નીકળી ગયા મતલબ. 35,000. હા. 35,000થી વધારે રૂપિયાનો ખર્ચો તમારો થઈ ગયેલો. હા. અને આટલો બધો ખર્ચો કરાયા પછી પણ તમને સારું હતું કે નહીં? ના, નહીં. બિલકુલ નહીં. તો શું થતું તે આ તકલીફ થતી તમને શરીરમાં ખંજવાળ થતો શું શું થતું એ થોડીક વાત કરો. ખંજવાળ આવે બસ. ખંજવાળ આવે. ને માઇન્ડ પર અસર કરે, મેલું કે સારું નહીં થાય, લોકો એમ જોવાય પૂછે. હા હા, બરાબર. અને હાથમાં તમે કહેતા હતા કે શું થતું હતું? આ આંગળા એમ મોટા થઈ ગયેલા હતા, એમ સોજી ઓકે, જેવા સોજો આવી ગયેલો હતો હાથમાં. પછી બીજું શું થતું? પરું નીકળે ને કોઈક વાર લોહી બી એમ નીકળી આવે એમ. પરું નીકળે, લોહી નીકળે. હા. બરાબર. મતલબ આવું તમને